જય માતાજી મિત્રો, હું છું ચૌહાણ મેહુલ. મારી ચેનલનું નામ છે ફની મેહુલિયો. મારા આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા અને ફ્રેશ વ્લોગમાં. અત્યારે હું નીકળી રહ્યો છું ભવાની માતાના દર્શન કરવા માટે. આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. ચાલો નીકળીએ. હેલો મિત્રો, આ છે ભવાની દ્વાર. અહીંથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે ભવાની માતાનું મંદિર. તો મિત્ર પહોંચી ગયા છે આપણા ભાઈબંધના કારખાને. તો હવે આપણે અહીંયા ગાડી બદલાવીને આપણે જવાનું છે ભવાની માટે. તો આ છે મારા મિત્રની એક્સેસ. તો આપણે એક્સેસને અહીંયા પાર્ક કરી દીધી છે, તમે જોયો છો. ને હવે આપણે જવાનું છે આ બ્લેક ગાડી લઈને, કાળા ઘોડા તમે જોવો છો, આ સ્કોર્પિયો. તો આપણે જવાનું છે આ લઈને આજે ભવાની માટે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો, તો બના રહેજો તમે મારા વિડીયોમાં. મિત્રો જરા નજારો તો જો. રસ્તાની બંને બાજુએ ફેલાયેલી હરિયાળી જોઈને જ મને પ્રસન્ન થઈ ગયું. ભવાની માના ધામે પહોંચતા પહેલા જાણે કુદરતે જ આપણું સ્વાગત કરવાનું નક્કી કર્યું એવું જ લાગે છે.
બન્યા રહેજો તમે મારા મિની વ્લોગમાં. મિત્રો, તમે જેવી જગ્યા નહીં જોઈ ને એવી જગ્યાએ હું તમને આજે લઈ જવાનો છું. બોલ. ભવાની મંદિર. તો હું દક્ષરાજ અને મેહુલ આજે અમે જઈએ છીએ ભવાની માતાના દર્શન કરવા, અને સાથે સાથે તમને પણ બધાને બતાવીએ, દર્શન કરાવીએ માં ભવાનીના. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. જેટલું બને તેટલું આપણે તમને બતાવ. હા, તમે જોવો છો કે મિત્રો અહીંયા રસ્તો થોડોક ટૂંકો છે. ત્યાં તો સામેથી આપણા થોડાક સબસ્ક્રાઈબર હતા એ પણ મળી ગયા છે. ને તમે આજુબાજુનું દ્રશ્ય જોઈ શકો છો કે આજુબાજુ અહીંયા બધું બાવળિયા ને એવું બધું છે, નદી પણ છે અને પક્ષીઓનો ખિલખિલાટી છે. ને જાણે તો એવું લાગે કે પક્ષીઓ આપણું સ્વાગત. અહીંથી તમે થોડાક આગળ આવો એટલે અહીંયા માલધારી ભાઈઓનો જે આગળ નેહડો આવેલો છે અને આ બધા મસ્ત મજાના બધા રહે છે લોકો. તમે જોવો છો કે આજુબાજુનો નેહડો છે માલધારી ભાઈઓનો. અહીંયા પાછળ મસ્ત મજાની નદી છે અને પાછળ તમે જોઈ શકો છો કે વાતાવરણ કેવું કુદરતી સારું છે. તો આપણે હવે ભવાની મંદિરથી થોડાક જ દૂર છીએ
મિત્રો આખરે આપણે ભવાની માતાના ધામે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ કેટલું ભક્તિમય છે. મંદિરની બહાર જ આ સુંદર નાની નાની દુકાનો છે, જ્યાંથી ભક્તો માતાજી માટે ચૂંદડી, શ્રીફળ, પ્રસાદ અને હાર ખરીદી રહ્યા છે. અમે પણ અહીંથી માતાજી માટે પ્રસાદ અને સુંદર પુષ્પ લઈ લીધા છે. અહીંની ભીડ, લોકોના ઉત્સાહ જોઈને જ અડધો થાક ઉતરી જાય છે. તો હવે અમે અહીંથી હાલીને જઈએ છીએ ભવાની માતાના મંદિર તરફ. ધીમે ધીમે જોઈ શકો છો કે પાછળ હરેશભાઈ ને દક્ષભાઈ પણ આવે છે. તો હવે ધીમે ધીમે હાલતા હાલતા આપણે ભવાની માતાના દર્શન કરવા માટે જઈએ. હવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવાની માતાના મંદિર પાસે. મિત્રો માં ભવાનીના આ ધામનો મહિમા પરંપરા છે. અહીંથી સૌથી ચમત્કારી વાત એ છે કે માં ભવાની એક દિવસમાં ત્રણ અલગ અલગ સ્વરૂપ બદલે છે. આ તમે સાચું જ સાંભળ્યું છે. સવારે જ્યારે તમે દર્શન કરો ત્યારે માતાજી બાળ સ્વરૂપે દર્શન પણ આપે છે. બપોરે આરતી સમયે માતાજી એક યુવાન સ્ત્રી એટલે કે શક્તિ સ્વરૂપે દર્શન પણ આપે છે. અને સાંજે આરતી વખતે માતાજીનું રૂપ એક વૃદ્ધ માતા જેવું ગંભીર અને મમતામય લાગે છે. આ જોવાનું એક દિવ્ય અનુભવ છે. મિત્રો તમે અહીં આવો તો અન્ન ક્ષેત્રોની પણ સુવિધા શરૂ છે ને બાજુમાં એક નાનકડો એવો રસ્તો છે કે ના તમે ભવાની બીચ પર જઈ શકો છો. અહીંયા અન્ન ક્ષેત્રની જગ્યા છે આ. આ મિત્રો તમે જુઓ ભવાની બીચ તરફ જવાનો રસ્તો છે. અહીંથી તમારે જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો ભવાની બીચ તરફ. આ બધા પગથિયા છે એ નીચે દરિયા કિનારે જવા માટે જ છે. ને તમે અહીંથી જોઈ શકો છો કે દરિયાનો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંથી. હેલો મિત્રો, અત્યારે હું ઊભો છું એક એવી જગ્યાએ જ્યાં પવનનો અવાજ અને સામે ઘૂઘવતો દરિયો. આજનો વ્લોગ આપણે માણીશું આ સુંદર નજારો અને દરિયાની લહેરો સાથે. કેટલી મસ્તી, તો ચાલો મારી સાથે. ચાલો મિત્રો, તો બન્યા રહેજો મારી સાથે કન્ટિન્યુ બ્લોગમાં. આજે હું તમને નવા એક રસ્તેથી લઈ જઈશ જે સીધો દરિયા કિનારે જાય છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. હું તમને બતાવીશ ક્યાંથી જવાય છે, કઈ રીતે જવાય છે.
અમારા મિત્રના છોકરાને દક્ષરાજને કંઈ રમકડા ધ્યાનમાં આવ્યા છે, એટલા માટે એ જોવે છે અને તમને પણ બતાવીએ. તમારા નાના બાળકો હોય તો તેને પણ અહીંયા રમકડા બધા મળી રહેશે. અવનવા પ્રકારના રમકડા અહીંયા મળે છે. તો અહીંયા આવો તો જરૂરથી આ સ્ટોલે વિઝિટ કરજો. અમારે દક્ષરાજને અહીંયાથી બોલ ધ્યાનમાં આવ્યો છે, પણ એ તો આપણે લેવાનો નથી. એને એક બીજો બોલ ધ્યાનમાં આવ્યો છે જે મૂન બોલ તરીકે પણ ઓળખાય છે. આવા બધા અવનવા રમકડા છે. આ પહોંચું બોલ કયો લેવાનો છે આને? કયું લેવાનું છે? પૂછ ઓલા ભાઈને શું ભાવ છે, બેનને. દેખાડતા એ શું છે? રમવાનું રમકડું. તો ચાલો આપણે ધીમે ધીમે બધું જોતા જોતા ગાડી પાસે પહોંચી ગયા છીએ. હવે બેસી જઈએ આપણે ગાડીમાં બેઠીને, અને પછી હું તમને જે કહેતો હતો જે રસ્તા જવાનું છે તે રસ્તા ઉપર આપણે જઈએ. આપણે ગાડી પાર્ક કરેલી હોય ત્યાંથી થોડા મહુવા બાજુ આવો છો એટલે ડાબી બાજુની સાઈડમાં એક ખૂણામાં દુકાન આવે છે. એ દુકાનવાળા ખાંચામાં અંદર વ્યૂ જવાનું છે. ત્યાં એક હાઈસ્કૂલ પણ છે, ભવાની હાઈસ્કૂલ. એ રસ્તો થોડો કાચો છે, પણ ત્યાંથી 2 વ્હીલ 4 વ્હીલ આરામથી જઈ શકે છે, તો કોઈ તકલીફ થતી નથી. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આ રસ્તો તમને હું પહેલી વખત મારા વ્લોગમાં બતાવીશ, અને અહીંયા જેટલા પણ બ્લોગરો આવી ગયા છે પણ તેના વિડીયોમાં આ રસ્તો છે નહીં. તો ચાલો મિત્રો, આપણે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. હવે ગાડી કરી દીધી છે આપણે પાર્ક. તમે અહીંથી જોઈ શકો છો કે અહીંથી લાઇટ હાઉસ પણ બતાય છે. ને અમારા દક્ષભાઈ રમવાનું શરૂ કરી દીધું છે, ક્રિકેટ. અને મિત્રો, ઉપરથી તો જે નજારો આવે છે એ અદ્ભુત જ છે, પણ નીચેથી જે તમે જોવો છો એ દરિયાનો અને જે સામે લાઇટ હાઉસ છે તેનો નજારો આપણી આંખોમાં વસી જાય તેવો છે.
આજે આપણે આ ભવાની મંદિરનો સંપૂર્ણ બ્લોગ બનાવ્યો છે લાઇટ હાઉસ, અને જો તમે કોમેન્ટમાં જણાવશો કે લાઇટ હાઉસનો પણ વિડીયો બનાવો તો આપણે લાઇટ હાઉસનો પણ એક વખત વિડીયો બનાવશું. મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ પણ કરજો, જેથી કરીને મને ખબર પડે શું સુધાર કરવો છે મારે, અને શું દર્શક મિત્રોને વધારે ગમે છે તે મને જણાવજો. દક્ષરાજ દોડાવે છે અત્યારે મેહુલભાઈને. છોકરા પણ બહુ હેરાન કરે. મિત્રો અમે બીચ ઉપર આવીને મેન દક્ષે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું છે. તમે જોવો છો કોશિશ બઢિયા થી, પર બોલ લગ નહીં પાયા. દક્ષરાજભાઈ મેહુલભાઈ की हवा निकाल. હા આવી ગયો કેચ. કોઈ જોયું નથી. મને તો રમાડી દે, 2 દડા આવે. 2 દડા નહીં ખબર. તો મિત્રો હાલો લઈ લેજો અમારો વારો હવે આવી ગયો છે. હવે દક્ષ બોલ નાખશે ને હું હવે ઘડી બેટિંગ કરીશ. દક્ષભાઈ બોલ નાખે છે પણ મારેથી રમાતા નથી. તમે માર દે જલ્દી શોટ હાલ. ઉભરી ગયો. યો મેહુલ ને ફાવતું નથી. ફાવે છે પણ આમાં અડાડીએ તો આગો વ્યો જાય. આને દોડવું પડશે. મેહુલ થી મેળ નથી પડતો. જો બહુ ભાગે હે. અરે વાહ. ચેન કુલી की मेन कुली. તો બહુ ભાગ. હેલો મિત્ર, તો આપણે આવી ગયા છે અહીં જમ્પિંગ પાસે. તમે જોઈ શકો છો કે મિત્ર કેવા મસ્ત મજાના બધા કૂદકા મારે છે. એમાં એક છોકરો તો પડી ગયો, એને પણ લોકો ઊભો પણ નથી થવા દેતા. ચાલો મિત્રો, તો થોડીક હવે આપને ભૂખ લાગી ગઈ છે, તો હવે આપણે જવાનું છે મકાઈવાળાને લારીએ. તો આપણી મકાઈ હવે બનીને તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાની. તમે જુઓ મિત્ર, તો આપણે થોડી વાર પછી આપણે ભૂંગળા બટાટાનો પણ ઓર્ડર આપી દીધો છે. તમે જો અહીંયા બીચ ઉપર ભૂંગળા બટાટા બહુ મસ્ત હતા. તમે એક વખત આવો તો મિત્ર એક વખત જરૂર તમે ભૂંગળા બટાટા ટ્રાય કરજો. અમારા મિત્ર પણ અહીંયા મળી ગયા છે, તો એની હારે ચાલો આપણે થોડીક વાતચીત કરી લઈએ. ચાલો મિત્રો, તો આપણે એક નાની એવી રાઈડ કરી લઈએ. તમે પણ આવો તો આ રાઈડ કરવાનું ભૂલતા નહીં. આમ આગળ રાખ, એને પકડી લે યાર.
હે આપણે મજા તો કરવાની હતી પેલું. મૂકો તો ખરી ને ઘડી ઘડી ચોકા ચક્કા ઉલાય હવે બગાડવાનું નથી હો. થઈ ગયું બેટા. બધું રમી લીધું હવે જેટલું રમવાનું હતું એટલું. આ તો મૂકો ભાર લાગે છે હવે હનુમાન દાદાની ગદા લઈને નીકળી જવાનું છે આપણે. બીજા ઘરે નીકળી જાવ હવે કોણ એ કોણ સ્કૂલમાં ભણે તો અહીંયા શું કરતો હતો ઈ? ઈ આવ્યો બોલાય તો નારો લેતા થઈ ઘરે હાલ હાલ ને ઓરી લેવા પડે હમાઈ જાઉં એને હરફ કેટલો. આ પૈણામાં હાલવું એટલે ભાઈ લોઢાણા લોઢાણા શેણા ખાવા પડે હો. આહ. ભણા નકરો રે હોય ને આવતા રવિવાર આપણે ફ્રી હોય ને ત્યારે બધું ખાલી કરી નાખવું છે ક્યાં જીસીબી લઈને આવશું. તમે દેહો જીસીબી લેતા આવશું ને આપણું. ઢગલો કરી દેવાનો હોય ને આપણે એક જગ્યા પૈસા શું દેવાના હોય મોદી નથી કરાવતો ને તો તમે શું કરાવો આ મોદીને થોડું આવે. ઘણો કોને આપના જ નડે કે મોદીને નડે મોદી પકડ ભોલા પકડ. થાકી ગયો. આમ જ રાખવાનું હોય કે આહ. મન પ્રેમ રાખ. કોણ 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 આપણા મિની વ્લોગનો આપણે અહીંથી એટલો વિરામ આપી દઈએ. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં તમે સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો તમે મિત્રો.